નમસ્તે સિંહ રાશિના લોકો, આજે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું. તમે કદાચ આ દ્રષ્ટિકોણથી પહેલાં નહીં સાંભળ્યું હોય. જો છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગતું હોય કે તમારું જીવન સ્થિર થઈ ગયું છે, તમે સખત મહેનત કરી રહ્યા છો પણ પરિણામ નથી મળી રહ્યું, તમારા મનમાં એક વિચિત્ર ભય, બેચેની અને ગુસ્સો રહે છે, તો આ બધું કારણ વગર નહોતું. આની પાછળ એક મોટું કારણ હતું. એક એવો સમય હતો જે તમારી કસોટી કરી રહ્યો હતો. ફક્ત છેલ્લા 2 મહિના યાદ કરો. કેટલી વાર એવું બન્યું કે તમે સાચો નિર્ણય લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે ફક્ત મૂંઝવણ જ મળી. ઘણી વાર તમારા મન એક વાત કહેતા હતા, અને તમારા મન બીજી વાત કહેતા હતા, જેના કારણે તમે અટવાઈ ગયા હતા. તમારો આત્મવિશ્વાસ, જે એક સમયે તમારી સૌથી મોટી શક્તિ હતી, તે ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યો. એવું લાગ્યું કે તમે તમારી જાતને સમજી શકતા નથી. આનું કારણ ગ્રહોની ક્રિયાપ્રતિક્રિયા હતી જે તમારા જીવનને શાંતિથી પ્રભાવિત કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો જ્યારે સૂર્ય, રાહુ સાથે મળીને ગ્રહણ બનાવ્યું. આ યુતિ તમારા વિચારો પર પડછાયો નાખે છે. સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. આ સમય દરમિયાન તમારી અંદર નકારાત્મકતા વધતી ગઈ. વધુ પડતું વિચારવાનું શરૂ થયું, અને નાની નાની બાબતો પણ મહત્વપૂર્ણ લાગવા લાગી. અને જ્યારે તમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સૂર્ય શનિ સાથે જોડાયો. હવે કલ્પના કરો, તમારું મન પહેલેથી જ ગૂંચવાયું હતું, અને તેના ઉપર તમારી મહેનત ફળ આપી રહી ન હતી. તમે સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કર્યું. તમે દિવસ રાત મહેનત કરી, પરંતુ બદલામાં તમને ફક્ત રાહ જોવી, વિલંબ અને નિરાશા જ મળી. ક્યારેક તમે વિચાર્યું હશે કે, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. આ સમય દરમિયાન, મંગળ, રાહુ સાથે અંગારક યોગ પણ બનાવી રહ્યો હતો. આ યોગ તમારી ઊર્જાને વિખેરી નાખે છે. ગુસ્સો વધે છે, ધીરજ ઓછી થાય છે અને વ્યક્તિ નિરાશ થઈ જાય છે. તે નાની નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે. તમે કદાચ તમારામાં આ ફેરફાર જોયો હશે. કારણ વગર ચીડિયાપણું, દરેક વસ્તુ પર વધુ પડતી પ્રતિક્રિયા, અને એક વિચિત્ર આંતરિક બેચેની. આ અસર ફક્ત તમારા મન સુધી મર્યાદિત ન હતી, પરંતુ તેની અસર તમારા આખા જીવન પર પડી. તમારી કારકિર્દીમાં અવરોધો હતા, નાણાકીય અસ્થિરતા હતી અને સંબંધોમાં અંતરની લાગણી હતી. ક્યારેક એવું લાગતું હતું કે બધું તમારા હાથમાં હોવા છતાં સરકી રહ્યું છે. જાણે કે તમે તમારા બધા પ્રયત્નો કરી રહ્યા છો, પરંતુ કોઈ અદૃશ્ય શક્તિ તમને આગળ વધતા અટકાવી રહી હતી. પરંતુ હવે, તમારી વાર્તા બદલાવાની છે. કારણ કે એપ્રિલ 2026 ફક્ત એક નવો મહિનો નથી. તે તમારા જીવનમાં એક વળાંક બનવાનો છે. જે સમય તમને અંદરથી તોડવાનો પ્રયાસ કરતો હતો તે હવે સમાપ્ત થવાનો છે. અને હવે એક એવો સમયગાળો શરૂ થાય છે જે તમને ફરીથી બનાવશે, તમને મજબૂત બનાવશે અને તમને તમારી સાચી શક્તિનો અહેસાસ કરાવશે. કેટલાક સપના તરત જ પૂરા થાય છે, પરંતુ કેટલાક સપનાઓને પૂરા થવામાં સમય લાગે છે. અને જ્યારે તે પૂરા થાય છે, ત્યારે ફક્ત એક ઈચ્છા પૂર્ણ થતી નથી, પરંતુ તમારું આખું જીવન બદલાઈ જાય છે. એપ્રિલ 2026 તમારા માટે તે ક્ષણ લાવે છે, જ્યાં તમારા અધૂરા સપના,
અટકેલી આશાઓ અને લાંબા સમયથી રાહ જોવાતી રાહનો અંત આવવાનો છે. આ મહિને એક નહીં પરંતુ 4 મોટા ફેરફારો એકસાથે થવાના છે. અને આ 4 ફેરફારો તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે. પ્રથમ, અંગારક યોગ, જે તમારી મુશ્કેલીઓનું મૂળ હતું, તે સમાપ્ત થવાનો છે. આનો અર્થ એ છે કે તમારા મન પરનો દબાણ ધીમે ધીમે દૂર થવાનું શરૂ થશે. તમે જે બેચેની, ગુસ્સો અને અસંતુલન અનુભવતા હતા તે હવે દૂર થવાનું શરૂ થશે. બીજું, શનિદેવનો ઉદય શરૂ થવાનો છે. અત્યાર સુધી, તમારી મહેનતના પરિણામોમાં વિલંબ થતો હતો. પરંતુ હવે, તે જ શનિ તમારા પ્રયત્નોને ફળ આપશે. તેઓ તમને યોગ્ય દિશા અને યોગ્ય પરિણામો આપશે. આનો અર્થ એ છે કે તમારી મહેનત વ્યર્થ જશે નહીં. ત્રીજું, સૂર્યનું ઉચ્ચ સ્થાન તમારા આત્મવિશ્વાસને ફરીથી જાગૃત કરશે. તમે ગુમાવેલો આત્મવિશ્વાસ વધુ શક્તિ સાથે પાછો આવશે. તમે ફરી એકવાર નિર્ભયતાથી પોતાના માર્ગે ચાલતા સિંહ બનશો. અને ચોથું, શુક્રનો 10મા ભાવમાં પ્રવેશ તમારી કારકિર્દી, નાણાકીય બાબતો અને પ્રતિષ્ઠાને ઉન્નત કરશે. જ્યાં પહેલા અવરોધો હતા, ત્યાં હવે તકો હશે. જ્યાં પહેલા સંઘર્ષ હતો, ત્યાં હવે સફળતાના દરવાજા હશે. આ 4 ફેરફારો એકસાથે તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશે. તમે આવવાના છો એક એવી શરૂઆત જ્યાં તમે ફરી એકવાર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. જ્યાં નસીબ તમારા પક્ષમાં હશે અને તમારી મહેનત રંગ લાવશે. પરંતુ વાસ્તવિક પરિવર્તન હવે શરૂ થાય છે. કારણ કે એપ્રિલ માટે પહેલી અને સૌથી મહત્વપૂર્ણ આગાહી તમારા મન સાથે સંબંધિત છે. અને જ્યારે તમારું મન બદલાય છે, ત્યારે તમારું ભાગ્ય આપમેળે બદલાઈ જાય છે. એપ્રિલ 2026ની શરૂઆત તમને ખૂબ રાહત આપે છે. અંગારક યોગ, જેણે ભૂતકાળમાં તમારી માનસિક સ્થિતિને સંપૂર્ણપણે હચમચાવી નાખી હતી, તે હવે સમાપ્ત થઈ રહ્યો છે. તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેનો અનુભવ કર્યો હશે. તમે કોઈ કારણ વગર ચિંતા કરવા લાગ્યા હશો. દરેક વસ્તુ વિશે વધુ પડતું વિચારવાનું વધી ગયું, અને આંતરિક બેચેનીની લાગણી ચાલુ રહી. ક્યારેક, તમને એવું લાગ્યું હશે કે તમે તમારી જાતને કાબૂમાં રાખી શકતા નથી. અચાનક ગુસ્સો ભડકશે, અને પછી પસ્તાવો થશે. પરંતુ હવે, જેમ જેમ આ યોગાભ્યાસ સમાપ્ત થશે, તેમ તેમ તમારા મનમાં રહેલો ભારેપણું ધીમે ધીમે ઓછો થશે. તમારા વિચારો સ્પષ્ટ થશે, નિર્ણયો લેવા સરળ બનશે, અને સૌથી અગત્યનું, તમે ફરીથી તમારી જાતને સમજવાનું શરૂ કરશો. આંતરિક અવાજ શાંત થવા લાગશે, અને સ્થિરતા અને શાંતિની ભાવના તમારામાં પાછી આવશે. આ સમય તમારા મનને ફરીથી મજબૂત કરવાનો છે. જ્યારે મન શાંત હોય છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પણ સરળતાથી લઈ શકાય છે. 2 એપ્રિલ નજીક આવતાની સાથે જ તમારા જીવનમાં બીજો એક મહત્વપૂર્ણ પરિવર્તન આવશે. 8મા ભાવમાં મંગળનો પ્રવેશ ફક્ત ગોચર નથી, પરંતુ તમારી અંદર છુપાયેલી શક્તિને જાગૃત કરવાનો સમય છે. મંગળ તમારી ઊર્જા, હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તે યોગ્ય દિશામાં કાર્ય કરે છે, ત્યારે તમે કોઈપણ ડરને દૂર કરી શકો છો. ભૂતકાળમાં તમે જે ભય, અસુરક્ષા અને નબળાઈ અનુભવતા હતા તે હવે, તે ધીમે ધીમે ઝાંખું થવા લાગશે. તમે પહેલા કરતાં વધુ મજબૂત અનુભવશો. 8મા ભાવમાં મંગળ તમને અંદરથી બદલી નાખશે. તે તમારા ડરનો સામનો કરશે પણ તમને તેમને દૂર કરવાની શક્તિ પણ આપશે.
તમે તમારી નબળાઈઓને ઓળખશો અને તેમને શક્તિમાં પરિવર્તિત કરવાનું શરૂ કરશો. જે લોકો લાંબા સમયથી તણાવ અથવા માનસિક દબાણનો અનુભવ કરી રહ્યા છે તેમને હવે રાહત મળશે. આત્મવિશ્વાસ પાછો આવશે, અને તમે સંપૂર્ણ શક્તિથી તમારા લક્ષ્યો તરફ આગળ વધવાનું શરૂ કરશો. હવે, નસીબ ધીમે ધીમે તમારા પક્ષમાં આવવાનું શરૂ કરશે. એપ્રિલ 2026 આ એવો સમય હોઈ શકે છે જે તમારા માટે નસીબના દરવાજા ખોલે છે, કારણ કે મંગળ હવે રાહુના નકારાત્મક નિયંત્રણમાંથી મુક્ત થઈ રહ્યો છે. ભૂતકાળમાં, તમને લાગ્યું હશે કે તમે ગમે તેટલી મહેનત કરો, યોગ્ય તકો તમારા માર્ગે આવતાની સાથે જ સરકી જતી હોય તેવું લાગતું હતું, જાણે નસીબ તમારા પક્ષમાં ન હોય. પરંતુ હવે, સંજોગો બદલાવા લાગ્યા છે. તમને લાગશે કે વસ્તુઓ તમારા પક્ષમાં થવા લાગી છે. નાની તકો ઊભી થવા લાગશે. તમને યોગ્ય સમયે યોગ્ય લોકો મળશે, અને ધીમે ધીમે, નસીબ પણ તમારી તરફેણ કરવાનું શરૂ કરશે. આ અચાનક ચમત્કાર નહીં, પરંતુ એક સ્થિર પરિવર્તન હશે. જ્યાં દરરોજ, તમને થોડો સુધારો જોવા મળશે, અને આની સૌથી મોટી અસર તમારા અટકેલા પ્રોજેક્ટ્સ પર પડશે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા, અને જેના પર તમે આશા છોડી દીધી હતી, તે હવે ફરીથી ગતિ પકડવાનું શરૂ કરશે. પછી ભલે તે નોકરી સંબંધિત બાબત હોય, વ્યવસાયિક સોદો હોય કે વ્યક્તિગત યોજના, માર્ગ ધીમે ધીમે સ્પષ્ટ થતો જશે. તમને લાગશે કે જે કાર્યો એક સમયે મુશ્કેલ લાગતા હતા તે હવે સરળતાથી આગળ વધી રહ્યા છે. જૂના પ્રોજેક્ટ્સ ફરી શરૂ થઈ શકે છે, અટકેલા સોદા આગળ વધી શકે છે, અને તમે ગુમાવેલી તકો સાકાર થઈ શકે છે. નવી તકો આવી શકે છે. પરંતુ યાદ રાખો, આ ઉતાવળ કરવાનો સમય નથી, પરંતુ ધીરજ સાથે આગળ વધવાનો છે. તમારા માર્ગમાં જે પણ આવશે તે ધીમે ધીમે આવશે પણ ચોક્કસ આવશે. હવે સૌથી ગહન પરિવર્તન આવી રહ્યું છે જે તમને અંદરથી બદલી નાખશે. 8મા ભાવમાં મંગળનું ગોચર એ સરળ સમય નથી. ક્યારેક, એવું લાગશે કે સંજોગો તમારી કસોટી કરી રહ્યા છે. અચાનક ફેરફારો થશે, કેટલાક અવરોધો પણ ઊભા થશે, અને તમને લાગશે કે રસ્તો સીધો નથી. પરંતુ આ તે સમય છે જે તમને એક સામાન્ય વ્યક્તિમાંથી એક મજબૂત યોદ્ધામાં પરિવર્તિત કરે છે. આ સમયગાળા દરમિયાન શનિનો પ્રભાવ પણ તમારી સાથે રહેશે, જે તમને ધીરજ, શિસ્ત અને સતત મહેનત શીખવશે. જ્યારે મંગળની ઊર્જા અને શનિની સ્થિરતા એક સાથે આવે છે, ત્યારે વ્યક્તિ સંઘર્ષ દ્વારા મહાન અને કાયમી સફળતા પ્રાપ્ત કરે છે. અર્થ સ્પષ્ટ છે, તમે જે કંઈ પણ પ્રાપ્ત કરશો તે સરળતાથી નહીં મળે, પરંતુ તમે જે પ્રાપ્ત કરશો તે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. તમે તમારા ડરને ઓળખશો, તમારી મર્યાદાઓને તોડી નાખશો અને તમારી જાતને એક નવા, મજબૂત અને વધુ આત્મનિર્ભર વ્યક્તિ તરીકે શોધશો. આ એપ્રિલનો વાસ્તવિક ખેલ છે, બહારથી નહીં, પણ અંદરથી બદલો. જેમ જેમ તમે અંદરથી મજબૂત બનશો, આ સાથે, 14 એપ્રિલ પછી શરૂ થનારા ફેરફારો તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જ્યાં ફક્ત સખત મહેનત જ નહીં પણ ભાગ્ય પણ તમારા પક્ષમાં હશે. અને 14 એપ્રિલ આવતાની સાથે જ તમારું ભાગ્ય ખરેખર એક નવો વળાંક લેવાનું શરૂ કરે છે. આ દિવસે, સૂર્ય તમારા ભાગ્યના ઘરમાં પ્રવેશ કરે છે, અને આ કોઈ સામાન્ય પરિવર્તન નથી. સૂર્ય આત્માનો કારક છે, તે આત્મવિશ્વાસનો સ્ત્રોત છે, અને જ્યારે તે ભાગ્યના ઘરમાં પ્રવેશ કરે છે,
ત્યારે તે વ્યક્તિની દિશા બદલી નાખે છે. અત્યાર સુધી તમે સખત મહેનત કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અસ્પષ્ટ હતો. હવે એવું જ થાય છે. સખત મહેનત તમને યોગ્ય દિશા આપવાનું શરૂ કરશે. તમને અચાનક વસ્તુઓ તમારા પક્ષમાં થતી લાગશે. જ્યાં પહેલા અવરોધો હતા, ત્યાં હવે એક રસ્તો ખુલશે. તમને વરિષ્ઠો, બોસ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ તરફથી ટેકો મળવાનું શરૂ થશે. તમારા શબ્દો સાંભળવામાં આવશે. તમારા કાર્યને ઓળખવામાં આવશે. અને જે માન્યતા તમને પહેલા નહોતી તે ધીમે ધીમે મળવા લાગશે. આ ફક્ત કામ કરવાનો સમય નથી, પરંતુ તમારા લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, કારણ કે નસીબ અને સખત મહેનત હવે સાથે ચાલી રહ્યા છે, અને જ્યારે તેઓ ભેગા થાય છે, ત્યારે તે રોકી શકાતું નથી. પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે, અને આ પહેલા 12 એપ્રિલ પણ તમારા માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે. આ દિવસે શનિદેવનો ઉદય થાય છે, જે તમારી કારકિર્દી અને કાર્ય પર સીધી અસર કરે છે. શનિને કર્મના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. તમે જે કામ કરો છો તે પાછું આપે છે. જો કે, જ્યારે શનિ અસ્ત થાય છે, ત્યારે તમારી સખત મહેનત છતાં પરિણામો પ્રાપ્ત થતા નથી. વિલંબ અને નિરાશાઓ થાય છે. તમે ભૂતકાળમાં આવું અનુભવ્યું હશે. તમે સખત મહેનત કરી હતી પરંતુ તમારા પરિણામોનું ફળ મળ્યું ન હતું. તમારી કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડ્યો. વ્યવસાયિક વૃદ્ધિ અટકી ગઈ, અને ક્યારેક તમારી નાણાકીય પરિસ્થિતિ પણ બગડી ગઈ. એવું લાગતું હતું કે બધું જ સ્થગિત થઈ ગયું છે. પરંતુ હવે, શનિ ઉદય સાથે, તે મહેનત રંગ લાવવા લાગશે. તમારા અગાઉના પ્રયત્નોના પરિણામો આવવા લાગશે. નવી તકો ખુલશે, અને તમારી કારકિર્દી નવી શરૂઆત કરશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તકો મળી શકે છે. જેઓ પહેલાથી જ કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન, નવી જવાબદારી અથવા સન્માન મળી શકે છે. અને વ્યવસાયમાં રહેલા લોકો માટે, આ સમય સ્થિરતા અને ધીમે ધીમે વધતી સફળતાનો સંકેત આપે છે. હવે, ચાલો તે ક્ષણ પર આવીએ જેની દરેક રાહ જોઈ રહ્યા છે. પૈસા 11 એપ્રિલ પછી, તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. આનું કારણ એ છે કે બુધ અને ગુરુનો સંયુક્ત પ્રભાવ એક એવું સંયોજન બનાવી રહ્યો છે જે સંપત્તિ માટે નવા રસ્તા ખોલી શકે છે. એવા સંકેતો છે કે તમને વિવિધ સ્ત્રોતો દ્વારા પૈસા પ્રાપ્ત થશે. આ પૈસા ફક્ત એક સ્ત્રોતથી નહીં, પરંતુ બહુવિધ સ્ત્રોતોમાંથી આવી શકે છે. કામ પર પ્રમોશન, વ્યવસાયમાં નફો, અથવા જૂના રોકાણમાંથી સારું વળતર. સૌથી અગત્યનું, જે પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા, જેના પર તમે લગભગ આશા છોડી દીધી હતી, તે હવે પાછા મળવાની શક્યતા છે. આ સમય તમને એક વાત શીખવશે. જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે દરેક મહેનત રંગ લાવે છે. હવે નોકરી અને સ્પર્ધા વિશે વાત કરીએ. એપ્રિલ 2026 તમારા સખત મહેનતને રંગ આપવાનો સમય બની રહ્યો છે, ખાસ કરીને નોકરી શોધી રહેલા અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે. શનિનો પ્રભાવ તમને મજબૂત બનાવી રહ્યો છે, તમારી એકાગ્રતા વધારી રહ્યો છે અને તમને તમારા લક્ષ્યો પ્રત્યે વધુ ગંભીર બનાવી રહ્યો છે. તમારી મહેનતના પરિણામો ધીમે ધીમે દેખાવા લાગશે. તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકો છો અને તમારી ક્ષમતાઓના આધારે સફળતા પ્રાપ્ત કરી શકો છો. આ સમય તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક આપશે. આ સાથે,
તમારી નાણાકીય ટેવોમાં બીજો એક મોટો ફેરફાર આવવાનો છે. 2 એપ્રિલ પછી, તમારા ખર્ચાઓ નિયંત્રણમાં આવવા લાગશે. પહેલાં, પૈસા આવતા હતા પણ ટકતા નહોતા. હવે તમે તેનું સંચાલન કરવાનું શીખી જશો. બિનજરૂરી ખર્ચાઓ ઘટશે, અને તમે તમારા પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું શરૂ કરશો. ધીમે ધીમે, તમારી બચત વધશે, અને તમે વધુ આર્થિક રીતે સુરક્ષિત અનુભવશો. આ ફક્ત પૈસા કમાવવાનો સમય નથી, પણ તેને સમજદારીપૂર્વક સંચાલિત કરવાનો પણ છે. અને પછી 19મી તારીખ આવે છે. એપ્રિલ, એક એવો સમય જે ખરેખર તમારા કરિયરને વેગ આપી શકે છે. આ દિવસે શુક્ર તમારા કર્મભાવ કર્મસ્થાનમાં પ્રવેશ કરે છે અને એક શક્તિશાળી યોગ બનાવે છે. જ્યારે શુક્ર કારકિર્દી ગૃહમાં મજબૂત હોય છે, ત્યારે વ્યક્તિ અચાનક પ્રગતિ, ઓળખ અને નવી તકોનો અનુભવ કરે છે. તમારા વ્યક્તિત્વમાં એક અનોખો આકર્ષણ આવશે. લોકો તમારાથી પ્રભાવિત થશે, અને તમારા કાર્યની પ્રશંસા થશે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે વ્યવસાયમાં રહેલા લોકોને નવા ગ્રાહકો અને નફાકારક તકો મળી શકે છે. આ સમયે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સખત મહેનત, તમારી ક્ષમતાઓ અને યોગ્ય સમય તમને તે ઊંચાઈઓ પર લઈ જાય છે જેનું તમે લાંબા સમયથી સ્વપ્ન જોયું છે. પરંતુ સાચું સંતુલન ત્યારે આવે છે જ્યારે તમારા સંબંધો, લાગણીઓ અને આંતરિક શાંતિ પણ તમારી બાજુમાં હોય. અને એપ્રિલ 2026 તમારા જીવનના આ પાસાને બદલવાનો છે. જો અત્યાર સુધી તમારા વૈવાહિક જીવનમાં અંતર, ગેરસમજણો અથવા નાની નાની બાબતો પર તણાવ રહેતો હતો, તો તે ધીમે ધીમે સુધરશે. તમે અને તમારા જીવનસાથી એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગશો. જ્યાં પહેલા, દરેક નાની વાત પર દલીલો થતી હતી, હવે વધુ વાતચીત થશે અને વધુ થશે. સમજણ વધશે. સંબંધોમાં જે શીતળતા પ્રવેશી હતી તે હવે ગરમ થવા લાગશે. આ સમય તમને શીખવશે કે દરેક સંબંધને ફક્ત લાગણીઓથી જ નહીં, પણ ધીરજ અને સમજણથી પણ મેનેજ કરવાની જરૂર છે. અને જ્યારે તમે આ સમજશો, ત્યારે સંબંધ આપમેળે મજબૂત બનશે. પ્રેમ જીવનની વાત કરીએ તો, 11 એપ્રિલ પછી, તમારા રોમેન્ટિક સંબંધોમાં એક નવી ઊર્જા વહેવા લાગશે. જો તમે સંબંધમાં છો, તો તે વધુ ગાઢ બનશે. તમે તમારા જીવનસાથીની નજીક અનુભવશો. અને પહેલા જે અનિશ્ચિતતા અથવા ભય હતો તે ધીમે ધીમે દૂર થવા લાગશે. જેઓ તેમના પ્રેમ પ્રત્યે પ્રતિબદ્ધ છે તેઓ જોશે કે તેઓ ખરેખર તેમના સંબંધ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ સમય એવા લોકો માટે ખૂબ જ અનુકૂળ હોઈ શકે છે જેઓ લગ્ન વિશે પોતાનો વિચાર બદલવા માંગે છે. પ્રેમ લગ્નની શક્યતાઓ ઊભી થઈ શકે છે, અને જેમના લગ્નમાં વિલંબ થયો છે તેમને પણ સારા સંબંધ શોધવાની સારી તકો જોવા મળશે. હવે, ચાલો એવા લોકો વિશે વાત કરીએ જેઓ વિદેશ પ્રવાસનું સ્વપ્ન જુએ છે. એપ્રિલ 2026માં વિદેશ સંબંધિત તકોના દ્વાર પણ ખુલી શકે છે. 2 એપ્રિલથી તમને નાના સંકેતો મળવાનું શરૂ થઈ શકે છે. અને 11 એપ્રિલ પછી, આ શક્યતાઓ વધુ મજબૂત બનશે. પછી ભલે તે નોકરી હોય, શિક્ષણ હોય કે વ્યવસાય વિસ્તરણ હોય, તમને આવી તકો મળશે. તમે એવી સ્થિતિમાં આવી શકો છો જે તમને તમારા દેશની બહાર લઈ જશે. જો તમે લાંબા સમયથી આ સ્વપ્ન જોઈ રહ્યા છો, તો હવે તે વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી શકે છે. તમારા જીવનમાં કેટલીક મોટી અને શુભ ઘટનાઓની શરૂઆતના સંકેતો પણ છે.
14 એપ્રિલ પછીનો સમયગાળો શુભ ઘટનાઓ માટે અનુકૂળ દેખાય છે. જો તમે લગ્ન, સગાઈ, ગૃહસ્થી અથવા અન્ય કોઈ શુભ પ્રસંગ મુલતવી રાખ્યો હોય, તો હવે સંજોગો તમારા પક્ષમાં આવવા લાગશે. ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે, અને તમને કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. હવે વાત કરીએ તમારા ભૌતિક સુખ સુવિધાઓ. એપ્રિલનો આ સમય મિલકત અને વાહન સંબંધિત બાબતો માટે પણ સકારાત્મક સંકેતો આપે છે. જમીન ખરીદવા, ઘરનું આયોજન કરવા અથવા જૂના મિલકતના સોદાને પૂર્ણ કરવાનું વિચારી રહેલા લોકો માટે હવે દરવાજા ખુલશે. 19 એપ્રિલ પછી, આ શક્યતાઓ વધુ મજબૂત બનશે, અને સ્વપ્નનું ઘર અથવા સ્વપ્નની કાર જેવા મોટા સપના સાકાર થવાની સંભાવના હોઈ શકે છે. આ તે સમય છે જ્યારે તમે તમારી મહેનતનું સાચું ફળ અનુભવશો. હવે, બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો જે ઘણા લોકોને મોટી રાહત આપશે. જો તમને કોઈ સમસ્યા હોય તો, જો તમે કોર્ટમાં વિવાદોનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ તમારી વિરુદ્ધ ઊભું છે, તો એપ્રિલ 2026 રાહત લાવી શકે છે. 11 એપ્રિલ પછી બાબતોમાં સુધારો થશે, અને 14 એપ્રિલ પછી, તમારા વિરોધીઓ ધીમે ધીમે નબળા પડશે. જે લોકો તમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પીછેહઠ કરશે, અને તમે ડર્યા વિના આગળ વધી શકશો. વધુમાં, તમારા આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. સૂર્યની મજબૂત સ્થિતિ તમને નવી ઊર્જા આપશે. તમારો આત્મવિશ્વાસ વધશે, અને તમે અનુભવી રહ્યા છો તે કોઈપણ થાક અથવા માનસિક તણાવ દૂર થશે. નકારાત્મક ઊર્જા ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમે વધુ સક્રિય, સકારાત્મક અને ઊર્જાવાન અનુભવશો. હવે, સૌથી મહત્વપૂર્ણ ભાગ એ ઉપાય છે જે આ સમયને વધુ શુભ બનાવી શકે છે. એપ્રિલમાં મંગળ 8મા ભાવમાં રહેશે, જે સૂચવે છે કે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય ભગવાન હનુમાનની પૂજા છે. દરરોજ, અથવા ઓછામાં ઓછા દર મંગળવારે ભક્તિભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કરો. ભગવાન હનુમાનને મંગળનો સ્વામી માનવામાં આવે છે, અને તેમના આશીર્વાદથી, મંગળનો પ્રભાવ વધે છે.